ઋષિ મુનિઓ ભગવાનની તપસ્યા કરી કરીને થાકી જતા, છતાંય ભગવાન એમને દર્શન ના આપતા. ધ્રુવજી જેવાને ભગવાને 6 મહિનામાં પોતાના દર્શન આપી દીધા. ભગવાન કોઈ ધારા ધોરણથી બંધાતો નથી. કોઈ એમ કે હું આટલી ભગવાનની માળા જપું મને ભગવાન દેખાય, એવું શક્ય ન થાય. હું આટલી ભગવાનની સેવા કરું ને મને ભગવાન દેખાય, એવું પણ શક્ય ન થાય. તમે સેવા કરતા જાઓ, સ્મરણ કરતા જાઓ, જપ કરતા જાઓ, ભક્તિ કરતા જાઓ. એ જ્યારે કૃપા કરશે ને એના મનમાં જ્યારે તમે વસશો, ત્યારે ક્યાંક તમને દર્શન આપશે, ક્યાંક તમારા ગૃહે આવીને એ પધરામણી કરશે. પણ એના હાથમાં છે કયા જીવના ઘરે ક્યારે પધારવું. એ જ્યારે કૃપા કરશે ત્યારે બધી જ પ્રતિકૂળતામાંથી આપણા ઘરે અનુકૂળતાનું સર્જન થઈ જશે. અને એ જ્યાં સુધી કૃપા નહીં કરે ત્યાં સુધી પ્રતિકૂળતાઓના જ વિચારો આવ્યા કરશે. એ विचारों में परिवर्तन नहीं आता. और इसलिए कहा गया साहिब चाहे तब साहिब मिले. ભગવાનની ચાહના વગર કોઈ પણ ભક્ત એ ભગવાનને મળી શકતો નથી. આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમારા સાથે સંબંધ રાખવા માટે કેટલો પણ તત્પર હોય, પણ તમે જ્યાં સુધી ઈચ્છતા નથી કે મારે આના સાથે સંબંધ રાખવો કે ન રાખવો, ત્યાં સુધી કોઈ તમારા સાથે સંબંધ રાખી શકતો જ નથી. ઘણા લોકો હોય જે ઈચ્છતા હોય કે તમારા નજીક આવે, તમારાથી અટેચ થાય, તમારાથી એમને ખૂબ વાતો કરવી ગમે, તમારી કંપનીના અંદર એમને રહેવું હોય, પણ જો તમને એ વ્યક્તિ પસંદ ન પડે તો તમે બહુ એને મહત્વ નથી આપતા. and you tend to ignore, you tend to maintain the distance because you don't wish that person should come closer to you. પછી એ કેટલો પણ પુરુષાર્થ કરે, કેટલી પણ સાધનાઓ કરે, કેટલાય તમને કાલાવાલા કરે, કેટલાય તમારા સાથે સંબંધો રાખવાના પ્રયત્ન કરે, પણ અગર તમારી ઈચ્છા નથી તો તમારા ઈચ્છા વગર એ વ્યક્તિ તમારા નજદીક ન આવી શકે. એમ ભગવાનના સંદર્ભમાં પણ કેટલી પણ કોઈ ભગવાનની ભક્તિ કરે, સાધના કરે, સેવા કરે, પણ જ્યાં સુધી ઈશ્વર ઈચ્છે નહીં કે મારે આને પોતાનો બનાવવો છે, ત્યાં સુધી કોઈ પણ ઈશ્વરનો બની શકતો નથી. જન્મો જન્મ વીતી જતા હોય છે અને ભગવત પ્રાપ્તિ થતી નથી. અને ઘણીવાર કોઈ જ સાધન ન કર્યું હોય અને ભગવાન કૃપા કરીને એમની પ્રાપ્તિ કરાવી દે તો હમારે પ્રભુઓ મનમોજી. તમારા કંપનીના અંદર તમે રૂલ્સ ને રેગ્યુલેશન બનાવો, તમે ક્રાઇટેરિયા બનાવો. તમારે કોઈને તમારા કંપનીના અંદર અગર એમ્પ્લોય તરીકે રાખવો હોય તો તમે જ એના ધારા ધોરણ બનાવો. ઘણા ધારા ધોરણ વાળા અનુરૂપ લોકો તમને મળ્યા, ઇન્ટરવ્યુમાં સારા પણ હતા પણ તમને જચ્યા નહીં અને તમે એને રાખ્યા નહીં. પણ કદાચ કોઈક એક વ્યક્તિ એવો આવી જાય જે તમારા કદાચ ધારા ધોરણમાં સૂટ થતો નથી, પણ તમને વ્યક્તિ પસંદ પડે છે, એ વ્યક્તિમાં કંઈક તમને એક્સ્ટ્રાઓર્ડિનરી તત્વ દેખાય છે અને તમે એ વ્યક્તિને તમારા એમ્પ્લોય બનાવી દો છો, તો બીજા એમ્પ્લોય એવું ન કહી શકે કે ધારા ધોરણ વાળા જેટલા એમ્પ્લોય હતા એમને આપે ઇન્ટરવ્યુમાં પાસ ન કર્યા અને આનામાં તો કઈ જ અનુભવ નથી, છતાંય આપે આને પાસ કરી નાખ્યો. ત્યારે બોસ કે છે मैं साधन के आधार पर भी कृपा कर सकता हूँ और मैं साधन के बिना भी कृपा कर सकता हूँ. I am the boss, I can make the decision according to rules also, sometimes I can break the rules also. तो रूल को बनाना और रूल को तोड़ना वो स्वयं आपके हाथ में. आप कॉन्स्टिट्यूशन को बना भी सकते हैं और आप कॉन्स्टिट्यूशन को समय आने पर एमेंड भी कर सकते हो, वो आपके हाथ में. तो कोणाથી સંબંધ રાખવા ન રાખવા એ જેમ તમારા ઉપર છે, એમ ઈશ્વર પણ જેને પોતાના બનાવવાનું નક્કી કરે
એને એવા સંજોગ ઊભા કરે, એવું વાતાવરણ ઊભું કરે, એવા આયોજનો ઊભા કરે, એવા વ્યક્તિઓ એના ઇર્દ ગિર્દ ફરતા કરી નાખે, એવા પરિસ્થિતિઓમાંથી ભગવાન એને લઈ જાય કે ભગવાન એ રીતે એના ઘરે પધારવા માટેની તૈયારીઓ ઊભી કરી નાખતા હોય છે. અને એ પ્રકારની રુચિ ને ભાવ એ જીવના હૃદયના અંદર સહજ સ્વરૂપે પ્રગટ કરી નાખે. તો ભગવાન તમારા ઘરે પધારે એ બહુ મોટી કૃપા કહેવાય. ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય, બહુ મોટી કૃપા કહેવાય. વલ્લભકુલ પરિવારના ગૃહે ઠાકોરજી પધાર્યા છે. આનંદ અપરંપાર થયો છે. આનંદ ફૂલે ન સમાય. બહુ તમે આનંદમાં આવી જાઓ ને પછી લૂંટાવાની ઈચ્છા થાય. જોજો, તમારા ઘરે જયારે બહુ બધા મહેમાનો આવ્યા હોય ને તમે બહુ ખુશ થઈ ગયા હો, પછી બહુ જમવામાં મજા ના આવે, જમાડવામાં મજા આવે. બીજા જમે એમાં જે આપણને સંતોષ થાય, પોતાના જમવામાં એટલો સંતોષ ન થાય. અરે અમે તો ખાઈએ છીએ, તમે ખાઓ. લૌકિકના અંદર જયારે માણસ ખુશ થાય ત્યારે આમ પાર્ટીઓ કરે, ભેગા થાય, ડીંગા મસ્તી કરે. એમાં લૌકિકમાં જયારે લોકો ભેગા થાય, ઉત્સવ કરે. લૌકિકના ભેગા થયેલી ડીંગા મસ્તીને આપણે પાર્ટી કહીએ, અને અલૌકિકના અંદર એ શ્યામ સુંદરના રંગમાં રંગાઈને જે આપણે નંદ મહોત્સવ કરીએ, જે આપણે નાચ ગાન કરીએ, જે આપણે ઉત્સવને ઉજવીએ, એને આપણે મહોત્સવ કહીએ. એ પાર્ટીમાં એ લૌકિકતાનું મિલન છે, અહીંયા અલૌકિકતાનું મિલન છે. પેલું સૂક્ષ્મ શુષ્ક એક મજા છે, આ એક દિવ્યાનંદ છે. આ પ્રભુ માટે કરેલો આનંદ છે. અને આનંદ હંમેશા ઉછાળા સાથે આવે. તમે બહુ આમ આનંદમાં હશો ને એટલે તમને આમ કૂદવાની ઈચ્છા થાય, એની અભિવ્યક્તિ કરવાની ઈચ્છા થાય. એટલે બહુ જ આનંદ આવે ત્યારે નાચવાની ઈચ્છા થાય. એ નાચીને એની અભિવ્યક્તિ કરો છો, યા ગાવાની ઈચ્છા થાય. આનંદ એ માણસને બેઠો ના રાખે, એનામાં ઉછાળો લાવે, યા તો ગાય. એની અभिव्यक्ति गावाથી करे या नाचवाથી करे. नाच और गान ये आनंद की अभिव्यक्ति के बहुत अच्छे एक विषय है. पहले नाता नाता बहुत मजा આવી જાય તો ગાવા લાગે, એને મજા આવે છે નાવામાં. અને એટલે જ આ દુનિયામાં બાથરૂમ સિંગરો એટલા બધા છે. એમ એને સ્ટેજ પર ગાવામાં આમ સંકોચ થતો હોય, પણ આમ જયારે પોતે નહાતો હોય ત્યારે કઈ ને કઈ ગુનગુન કરે, કઈ ને કઈ ગાય. એને મજા આવી રહી છે, એને કઈક શારીરિક સુખ મળી રહ્યું છે, એટલે એમાં એ ગાતો થઈ જાય છે. खुशबुओं को फैलने का शौक है, पर हवाओं के बिना वो नामुमकिन है. એમ જીવનના અંદર વ્યક્તિ કઈ પણ કરવા ચાહે, કઈ પણ ઈચ્છે, કેટલો પણ પુરુષાર્થ કરે, પણ ભગવાનની કૃપા વગરની હવા વગર એ નામુમકિન થઈ જાય છે. इच्छा, यत्न और अनुग्रह, कितनी भी इच्छा करो, उसके पीछे पुरुषार्थ करो और फिर भगवान का अनुग्रह प्राप्त हो, तब वो कार्य साकार बनता है. तो आनंद में गावानी इच्छा थाय, नाचवानी इच्छा थाय. आनंद उछाड़ा साथे આવે. અને જો દુઃખ એ લો કરી નાખે તમને, આનંદ હાય કરી નાખે, દુઃખ લો કરી નાખે. ઘણા લોકો તો એટલા ડિપ્રેસ થઈ જાય, ફ્લોર પર બેસી જાય, નીચે જ પડી જાય સીધા, આમ પલાઠી મારીને જમીન પર જતા રહે. કેમ? કારણ કે ડિપ્રેસ એ લો ફિલિંગ છે. આપણે ઉત્સવોને ઉજવીએ છીએ, આનંદની અભિવ્યક્તિ કરીએ છીએ. તો જ્યારે જ્યારે જીવનમાં આનંદ પ્રાપ્ત થશે ત્યારે લૂંટાવાની ઈચ્છા થશે. લૌકિકમાં તમને કંઈક આનંદ મળ્યો તો તમે પાર્ટી સ્વરૂપે એને લૂંટાવો છો, એમાં ખૂબ ખર્ચો કરો છો, બધાને ભેગા કરો છો, મોજ શોખ કરો છો. એમાં લૌકિકતાના અંદર જ્યારે આનંદની પ્રાપ્તિ થાય ત્યારે પણ આપણે ઉજવીએ છીએ. તો આ ઉજવણીઓ એ આનંદની આપણા હૃદયમાં અભિવૃદ્ધિ કરે છે. આનંદ એ આત્માનું સ્વરૂપ છે અને આત્મા પરમાત્માનું અંશ છે. આનંદ આપણા અંદર છે જ.
અને એટલે જ યાદ રાખજો, જ્યારે આત્માના સંસ્કાર જાગૃત થાય ત્યારે આપવાની ઈચ્છા થાય, જ્યારે શરીરના સંસ્કાર જાગૃત થાય ત્યારે લેવાની ઈચ્છા થાય. આત્મા એ પરમાત્માનું ચિદંશ, એ શુદ્ધ છે, નિર્વિકાર છે, એમાં કોઈ ખરાબી નથી. અને શરીર કોણાથી બનેલું છે? એ રજ અને વીર્યથી બનેલું છે. આપણા શરીરનું નિર્માણ એ ભોગથી થયેલો છે. આપણા આત્માનું નિર્માણ એ યોગથી થયું છે. યોગમાં આપવાની ઈચ્છા છે, ભોગમાં લેવાની ઈચ્છા છે. એ શરીર ભોગથી બન્યું એટલે શરીરને વોન્ટિંગ ડિઝાયર છે, ભોગવવાની ડિઝાયર છે. એટલે જ્યારે જ્યારે લેવાની ઈચ્છા થાય તમારા મનમાં, અતિશય સ્વાર્થ વધે, અતિશય લોભ વધે, અતિશય અહંકાર વધે, અતિશય શરીરને કમ્ફર્ટ આપવાનો કોન્સેપ્ટ તમારા અંદર ઉભો થાય, કેવલ શરીર માટે જ જીવવાની ઈચ્છા તમારા મનમાં થાય, ત્યારે સમજો કે શરીરના સંસ્કારો જાગૃત થયા છે અને આત્માના સંસ્કાર હજી જાગૃત થયા. પણ જ્યારે જ્યારે આત્માના સંસ્કાર જાગૃત થશે ત્યારે આપવાની ઈચ્છા થશે, ત્યારે લેવાની ઈચ્છા નહીં થાય. અને આપવું એનું જ નામ યજ્ઞ છે. પ્રિયજનો, આત્માને શું પસંદ છે? આત્માને યજ્ઞ પસંદ છે. નાનું બાળક હોય અને રમતો હોય, તોફાન કરતો હોય, ટોયસ થી રમતો હોય, ઠીક છે. થોડીક વારે બાળકની ખુશી માટે તમે પણ એના માટે ખુશ થઈ જાઓ, ઠીક છે, બાળક છે, રમે છે. પણ પછી વધુ પડતો એ બાળક અગર રમતિયાળ થઈ જાય તો પછી તમને જરા અખરવા લાગે. કારણ કે બાળકની પહેલી પ્રાયોરિટી એનું ભણતર છે. અને જ્યાં એની રમત એના ભણતરને બગાડે છે, એ માતા પિતાને ગમતું નથી. પછી ભલે બિચારા એ બાળકની ખુશી માટે એ અમુક વસ્તુ ચલાવી લે, લેટ ગો કરે, વાત જુદી છે. પણ એ જ બાળક અગર ભણવામાં કોન્સન્ટ્રેશન કરે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝના અંદર ધ્યાન કેન્દ્રિત કરીને ખૂબ સારી રીતે ભણતો હોય તો માતા પિતા ખુશ થાય. એ જ રીતે આપણો પિતા આપણા અંદર બેઠો છે, આપણો આત્મા. એ મન જ્યારે ભૌતિક વિષયમાં રમ્યા કરે તો આપણા પિતાને બહુ ખુશી ન થાય. પણ જ્યારે જ્યારે એ આત્મા દ્વારા એ વ્યક્તિ યજ્ઞ કરે છે, આપવાનું કામ કરે છે, ત્યારે એ પિતા ખુશ થઈ જાય છે અને એ બાળકનું ગર્વ લે છે, એ બાળકને આશીર્વાદ પ્રદાન કરે છે. વાહ, આજે તને જેના માટે જન્મ મળેલું એ કાર્ય તું કરી રહ્યો છે અને આજે મને બહુ ખુશી થઈ કે હે બાળક, તું કેવલ માત્ર રમતો નથી, તોફાન નથી કરતો, પણ સાથે સાથે તું ભણતર પણ કરે છે. એમ ભગવાન પણ એ સૂક્ષ્મ સ્વરૂપે આપણા અંદર વિરાજમાન થઈને આપણો પરમ પિતા બનીને જ્યારે આપણને નિહાળતો હોય સાક્ષી ભાવથી, અને એ વખતે જ્યારે આપવાનો મનોરથ આપણા જીવનમાં સિદ્ધ બને છે ત્યારે આપણો આત્મા એનલાઇટન થાય છે. એ આત્માથી જે પ્રસન્નતા આપણને થાય છે, એ આત્માની પ્રસન્નતા, એનું જ નામ આનંદ છે. એટલે ભૌતિક વિષયોના માધ્યમથી પ્રાપ્ત થયેલું સિમ્પલ પ્લેઝર આત્માને પ્રસન્ન કરતું નથી. એ ઠીક છે, એ જોયા કરે છે, આત્મા જુએ છે, મન ખુશ થાય છે, પણ આત્મા ખુશ થતો નથી. આત્મા ક્યારે ખુશ થાય છે? જ્યારે તમે યજ્ઞ કરો છો. અને યજ્ઞો કરવાથી જ તમારો આત્મા એનલાઇટન થશે. તો આપણા ત્યાં કહેવામાં આવ્યું કે વર્ષમાં 5 યજ્ઞ કરવા જોઈએ મિનિમમ. સૌથી પહેલું, દર વર્ષે એકવાર તમારા ઘરે વૈદિક યજ્ઞ થવું જોઈએ. વૈદિક યજ્ઞમાં શું થાય છે? બધા દેવી દેવતાઓને આપણે ભેગા કરીએ છીએ. પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ, વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ, સંકર્ષણ યજ્ઞ, ગોવર્ધન યજ્ઞ, જે તમને અનુકૂળ આવે.
વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ઘરે ભેગા કરી નાખવા. દિવાળી ટાણે આપણે સ્નેહ સંમેલન કરીએ છીએ, બધા જ પરિવારજનો ભેગા થાય, મિત્રો ભેગા થાય, ગેટ ટુગેધર નથી કરતા. તો જેમ આપણે દિવાળી ટાણે નવા વર્ષે ગેટ ટુગેધરિંગ કરતા હોઈએ છીએ, વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ખુશ કરી દેવા. પ્રધાન ભગવાન કૃષ્ણ, અને એ બધા ભગવાન કૃષ્ણના જ અંશો છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. બધા દેવો પ્રાકૃત છે, અમુક અપ્રાકૃત છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તમે જ્યારે વૈદિક યજ્ઞ કરો છો ત્યારે એમાં અન્યાશ્રયનો બાદ નથી આવતો, કારણ કે તમે કૃષ્ણ ભગવાન થકી એ બધા દેવોને જુઓ છો. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવોને નમસ્કાર એ કેશવને જાય છે, જેમ બધી નદીઓ ભેગી થઈને સમુદ્રના અંદર ભળે. કોઈ ભી દેવ કો આપ નમસ્કાર કરો, वो जाते हैं केशव को. ભગવાન કૃષ્ણ એ વિશ્વપતિ છે, બ્રહ્માંડપતિ છે, અને એના સાથેનો આપણો સંબંધ હોય. બીજા સાથે ભલે આપણે વ્યવહારિક જય શ્રી કૃષ્ણના સંબંધ રાખીએ, પણ તમે એને જય શ્રી કૃષ્ણ કરશો તો એ જશે તો એ શ્યામ સુંદર ને. મૂળમાં તો ભગવાન કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તો ઘરમાં એકવાર વૈદિક યજ્ઞ કરો. મારો જ્યાં મુકામ છે, ભરતભાઈ, મીનાબેન, ભાવિનભાઈ ખૂબ સુંદર સેવા કરે છે. એમના ત્યાં બહુ બધા યજ્ઞો થયેલા છે, અને મને પણ યજ્ઞ ખૂબ પસંદ. મારો રુચિનો વિષય નિત્ય યજ્ઞ થતું હોય. બોલો ઠાકોરજી મને કેવી જગ્યાએ લાવીને મૂકી દીધા, જ્યાં ઓલરેડી ભૂતકાળમાં ઘણા બધા યજ્ઞો થયા છે. એ જ ઘરમાં મારો મુકામ થયો, અને આજે પણ ત્યાં યજ્ઞો થઈ રહ્યા છે. ઘણીવાર એ ઘર ખેંચતું હોય, અને એવા વિરલ લોકો હોય છે જે હરિ, ગુરુ, વૈષ્ણવ એ ત્રણેયની સેવા કરતા હોય. એ ઠાકોરજી માટે પણ કરે, એ વૈષ્ણવો માટે પણ કરે, એ ગુરુ માટે પણ કરે. અમુક લોકો ખાલી ઠાકોરજી માટે કરતા હોય, અમુક લોકો ખાલી વૈષ્ણવ માટે કરતા હોય, અમુક લોકો ગુરુ માટે કરતા હોય, અમુક બધા માટે કરતા હોય. ભગવાન જે રીતે એના મનમાં વસે એ રીતે એમની સેવા કરતા હોય. તો વૈદિક યજ્ઞ એ સ્વાહા 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 કરીને આપણે એ અગ્નિ સ્વરૂપ પરમાત્માને જમાડીએ છીએ, અને એ પરમાત્માની એ અગ્નિમાંથી જે વાઇબ્રેશન નીકળે છે, એમાંથી જે ધૂણી નીકળે છે, અને એ ધૂણીને જ્યારે આપણે શ્વસીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ, આપણું ચિત્ત એ શુદ્ધ બને છે. બ્રાહ્મણો એ સંધ્યા વંદન કરતા હોય,